વિદ્યાર્થી મિત્રો, આપણે 8 લેક્ચર સુધી એક્સરસાઇઝ 1 પૂરી કરી. હવે એક્સરસાઇઝ 1 પછીનો એક થિયરેટિકલ પોઈન્ટ, બે શ્રેણીકોના સરવાળા અને બે શ્રેણીકોના ગુણાકારે સમજીશું, એની વ્યાખ્યા સમજીશું અને ઉદાહરણ અને એના ગુણધર્મો સમજીશું. તો સૌથી પહેલી એક્સરસાઇઝ 1 પછીની વ્યાખ્યા, શ્રેણીકના સરવાળા. તો જોઈએ સૌથી પહેલા બે શ્રેણીકોનો સરવાળો જોઈએ. તો એની વ્યાખ્યા આવી છે, વ્યાપક રીતે સમાન કક્ષાના બે શ્રેણીકો E equal to EIG M cross N અને B equal to BIG M cross N નો સરવાળો વ્યાખ્યાયિત છે. બે શ્રેણીની કક્ષા સમાન હશે તો એનો સરવાળો, તો જ એનો સરવાળો વ્યાખ્યાયિત થશે. સરવાળો આ પ્રમાણે વ્યાખ્યાયિત થશે, જે a plus b equal to cij m cross n, જ્યાં cij equal to aij plus bij પ્રત્યેક i અને j માટે. જોઈએ આની વ્યાખ્યા આવી છે, બે શ્રેણીકોનો સરવાળો, બંને શ્રેણીકોનો સરવાળો કરવા માટે આ બહુ જ જરૂરી શરત છે. સમાન કક્ષાના બે શ્રેણીકો હોય તો જ સરવાળો થઈ શકે. હવે જો આ વ્યાખ્યાના શબ્દો જેની પરિભાષા પ્રમાણેના છે એને આપણે પછી સમજીએ. એક ઉદાહરણથી આપણે બે શ્રેણીકોનો સરવાળો કરીએ. આ પરિણામને સમજવું જરૂરી છે. જો અહીંયા દાખલા તરીકે આ એક શ્રેણીક છે, a equal to 2 3 5 4 5 6. આની કક્ષા કેટલી થશે? બે હાર અને ત્રણ સ્તંભ છે એટલે આની કક્ષા થશે 2/3. એક બીજો શ્રેણીક, આવી જ કક્ષાવાળો એક બીજો શ્રેણીક હું લખું છું, 1 -2 0 3 4 6. આની કક્ષા પણ 2/3 થશે. જે ઉપરની વ્યાખ્યાને આપણે સમજીએ છીએ, પણ એ પહેલા આ ઉદાહરણમાં જોઈ લઈએ આપણે. a plus b મળી શકશે અને શું મળશે? તો જો a plus b માટે પહેલા તો હું લખું છું a 2 3 5 4 5 6 plus 1 -2 0 3 4 6. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને આવું મળશે. જો પહેલા શ્રેણીકની પહેલી હાર અને પહેલા સ્તંભનો a11 ઘટક કહીએ તો 2 છે, b11 ઘટક કહીએ તો 1 છે, તો અહીંયા પહેલા સ્થાને લખાશે 2 + 1. a12 b12 બંનેનો સરવાળો થશે 3 ± 2. a13 b13 બંનેનો સરવાળો 5 + 0 c13 ની જગ્યાએ લખાશે. સરવાળાથી મળતા શ્રેણીકને c કહ્યું એટલે c13. 4 + 3 એવી જ રીતે a22
B22 એનો સરવાળો 5 + 4 6 + 6 જોઈએ અહીંયા બહુ સરળતાથી સમજી શકાય છે કે બંને શ્રેણિક સમાન કક્ષાના શ્રેણિક હશે તો જ સરવાળો થઈ શકશે દાખલા તરીકે આ શ્રેણિક 2/3 છે અને આ શ્રેણિક 2/2 હોય તો સરવાળો શક્ય છે જ નહીં જો વિચારો પહેલા ઘટકોનો સરવાળો લખી શકાય ત્રીજા ઘટકને સરવાળામાં લખવા માટે આગળ એ જ પ્રમાણેના ઘટકો છે જ નહીં આપણી પાસે એટલે આ પરિણામને બહુ ધ્યાનથી સરળ છે યાદ રહી જાય એવું બે શ્રેણિકોનો સરવાળો થવા માટે બંને શ્રેણિકો સમાન કક્ષાના હોવા જોઈએ અને સમાન કક્ષાના શ્રેણિકોનો જ સરવાળો વ્યાખ્યાયિત થાય યાદ રાખજો સરવાળામાં શું કરવામાં આવે છે તો a11 + b11 બંનેનો સરવાળો c11 ના સ્થાને લખાય છે આ જે રહ્યું છે એ જ પ્રમાણે a12 + b12 એનો સરવાળો c12 ની જગ્યાએ લખાય છે આ વ્યાખ્યાને સંકેતમાં આપણને સમજણ પડી જવી જોઈએ ટૂંકમાં બે શ્રેણિકોનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત થશે તો બંનેની કક્ષા સમાન હોવી જોઈએ અને કોઈ પણ બે શ્રેણિકોની સમાન કક્ષા હોય અને સરવાળો કરીએ તો સરવાળો કરવામાં બંને શ્રેણિકોના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીને અનુરૂપ સ્થાને લખવાનો બંનેની પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકોનો સરવાળો કરીએ તો પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટક તરીકે લખાય પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકોનો સરવાળો કરો તો એ સરવાળો પહેલી હાર અને બીજા સ્તંભની જગ્યાએ ઘટકની જગ્યાએ લખાય એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી અનુરૂપ સ્થાને લખાય આ જે લખ્યું વ્યાપક સ્વરૂપે એનું એ જ છે જો વ્યાપક સ્વરૂપ પણ સમજાય એના માટે હું લખું તો E equal to A11 A12 A13 A21 A22 A23 અને B દાખલા તરીકે B11 B12 B13 B21 B22 B23 આગળ લખ્યા હતા એ જ ટાઈપના 2/3 ના બે શ્રેણિકો લખ્યા હવે હું સરવાળાને લખું છું a + b હવે હું ડાયરેક્ટ આ સરવાળો લખું છું a11 + b11 એ જ પ્રમાણે a12 + b12 એ જ રીતે a13 + b13 આ જ રીતે a21 + b21 a22 + b22 a23 + b23 આ શ્રેણીને હું નામ c આપું દાખલા તરીકે અને એને આવું લખું પહેલા ઘટકને c11 C1 બીજાને C12 ત્રીજાને C13 C21 C22 અને C23 આના બરાબર આ લખ્યું આ એક શ્રેણિક C એ 2/3 કક્ષા વાળો જ મળશે આનું આ જ લખાણ છે ને ઉપર લખેલું છે એ આનું આ જ લખાણ છે અહીંયા જો C11 = શું છે A11 + B11 C12 બરાબર A12 + B12 C13 બરાબર A13 + B13 C21 = A21 + B21 C22 = A22 + B22 એ જ રીતે C33 = A33 + B33
આનું આ જ લખાણ અહીંયા લખેલું છે, જો આનું આ જ લખાણ, આ જે લખ્યું છે આનું ટૂંકું સ્વરૂપ વિચારો તો આ થશે Cij equal to Aij plus Bij. તો મળી ગયું. આટલું લખાણ લખવું ન પડે એટલા માટે આ પ્રમાણે એને વ્યાપક સ્વરૂપે લખ્યું છે. આ તમે વ્યાપક સ્વરૂપને સમજી શકો એટલા માટે મેં અહીંયા લખ્યું છે. બાકી તો બે શ્રેણીકોના સરવાળાની વ્યાખ્યામાં આ જ બે પોઈન્ટ યાદ રાખવાના છે. એક, બે શ્રેણીકોની કક્ષા સમાન હોય તો જ સરવાળો મળી શકે, અને સરવાળો મળી શકે તો એ સરવાળો કોઈ પણ બે શ્રેણીકોના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીને અનુરૂપ સ્થાને લખાય છે. એ જ પ્રમાણે આ બે ઘટકોનો સરવાળો અહીંયા લખાયો, આ બે ઘટકોનો સરવાળો અહીંયા લખાયો, આ બે ઘટકોનો સરવાળો અહીંયા લખાયો, આ બે ઘટકોનો સરવાળો અહીંયા લખાયો. ટૂંકમાં વ્યાપક સ્વરૂપ સમજાય માટે મેં આ બધું જ વર્ણન સમજાવ્યું છે. પ્રેક્ટિકલી એનો ઉપયોગ સમજીએ તો આપણે આટલું યાદ રાખીશું એટલે ઉપયોગ આવડી જશે કે કોઈ પણ બે શ્રેણીકોનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત છે તો બંને શ્રેણીકોની કક્ષા સમાન હોય તો બે શ્રેણીકોનો સરવાળો વ્યાખ્યાયિત છે. અને જો બે શ્રેણીકોનો સરવાળો વ્યાખ્યાયિત હોય અને સરવાળાથી મળતો શ્રેણીક લખવો હોય તો તે બે શ્રેણીકોના અનુરૂપ ઘટકોનો સરવાળો કરી અનુરૂપ સ્થાને લખો એટલે શ્રેણીક મળશે. અને આપેલા શ્રેણીકો જે કક્ષાવાળા હશે એ જ કક્ષાવાળો સરવાળા પછીનો શ્રેણીક એ જ કક્ષાવાળો શ્રેણીક હશે. ટૂંકમાં બે શ્રેણીકોના સરવાળા માટે આટલું યાદ રાખજો કે બે શ્રેણીકોનો સરવાળો બંનેની કક્ષા સમાન હોય તો જ વ્યાખ્યાયિત છે. અને જો સરવાળો વ્યાખ્યાયિત હોય તો બે શ્રેણીકોના સરવાળાથી મળતો શ્રેણી ત્યાં આપેલા બે શ્રેણીકોના અનુરૂપ ઘટકોનો સરવાળો કરી અનુરૂપ સ્થાને લખવાથી મળે છે. અને તે શ્રેણીકની કક્ષા આપેલા શ્રેણીકોની કક્ષા જેટલી હોય છે. બહુ સરળ છે સરવાળો. દાખલા ગણીશું એટલે બહુ સરળતાથી તમે સમજી શકશો. જોઈએ હવે એક ગુણધર્મ, સરવાળાના ગુણધર્મો આપણે જોઈએ. હવે જો સરવાળાની વિરુદ્ધ ક્રિયા કરીએ ને એટલે બાદબાકી, દાખલા તરીકે અહીંયા માઈનસ બંને a માઈનસ b મેળવવો હોય તો બધા પ્લસ છે એની જગ્યાએ માઈનસ મૂકશો એટલે a માઈનસ b મળી જશે. હવે એના ગુણધર્મો જોઈએ સરવાળાના. બે શ્રેણીકોના સરવાળાના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ ક્રમનો નિયમ. બે શ્રેણીકોનો સરવાળો કરીએ તો ક્રમના નિયમ પ્રમાણે a plus b અને b plus a સમાન થાય કે નહીં. સામાન્ય રીતે તો આપણને એવું લાગતું જ હોય છે કે a plus b બરાબર b plus a થાય, અને ક્યારેક આપણે સાચા પણ હોઈએ, પણ હું અહીંયા સાબિત કરીને બતાવું. હવે આ સંખ્યાઓ માટે આપણે આવું જાણીએ છીએ કે a11 plus b11 હોય તો આને આપણે આમ લખી શકીએ b11 plus a11. આને આ પ્રમાણે લખી શકાય. જુઓ તો હવે આને હું આ રીતે લખી શકું b11 b12 b13 b21 b22 b23 plus a11 a12 a13 a21 a22 a23 લખી શકાય. તો આને b શ્રેણિક કહી શકાય, આને a શ્રેણિક કહી શકાય. એટલે હવે યાદ રાખીશું કે સરવાળા માટે બે શ્રેણીકોના સરવાળો એ ક્રમના નિયમનું પાલન કરે છે. આ પ્રમાણે સાબિતી આપી શકાય. આપણે સાબિતીની જરૂર નથી. બીજો નિયમ જોઈએ તો જૂથનો નિયમ. આને આ જ પ્રમાણે
સાબિત કરી શકાય પણ અહીંયા આપણે સ્વીકારી લઈશું a plus b plus c equal to a plus b plus c. ટૂંકમાં ડાબી બાજુમાં b અને c નો સરવાળો કરી એ જે સરવાળો મળે એને a સાથે સરવાળો કરવામાં આવે કે પછી a plus b નો સરવાળો કરી અને જે સરવાળા કર્યા પછીનો શ્રેણિક મળે એનો c સાથે સરવાળો કરો તો એનો એ જ શ્રેણિક મળે. બંને સરખા જ મળશે. કોઈ પણ જૂથ બનાવી અને સરખાવીએ તો સરખું જ થાય. a plus b ક્રમ એનો એ રાખી અને જૂથ બદલીએ તો મૂલ્ય સરખું જ થશે. એના પછી સરવાળા માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. સરવાળા માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તટસ્થ ઘટક છે ને દરેક ક્રિયામાં તટસ્થ ઘટક આવે. આપણે બહુ સહજ સમજીએ છીએ કે શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે અને 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. એનું કારણ આવું છે કે તમે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો સરવાળો કરો તો એની જ સંખ્યા મળે છે. માટે શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય છે અને કોઈ પણ સંખ્યા સાથે 1 નો ગુણાકાર કરો તો એની જ સંખ્યા મળે છે. માટે 1 ને ગુણાકારનો તટસ્થ ઘટક કહેવાય. અહીંયા એવું જ છે, સરવાળા માટેનો તટસ્થ ઘટક એટલે આપણે શ્રેણિકની પરિભાષામાં કહીએ તો એ શ્રેણિક સાથે એવો કયો શ્રેણિક ઉમેરીએ તો એનો એ જ શ્રેણિક મળે. તો બહુ સરળતાથી કહી શકીએ કે એ જ કક્ષાવાળો શૂન્ય શ્રેણિક જો તમે એમાં ઉમેરો તો a plus o બરાબર એ જ થાય. અહીંયા a plus o equal to o plus a equal to a લખી શકાય પણ ઓલરેડી ક્રમના નિયમનું પાલન થાય જ છે. ટૂંકમાં જ્યાં o શૂન્ય શ્રેણિક જેની કક્ષા શ્રેણિક a જેટલી જ હશે તો જ સરવાળો વ્યાખ્યાયિત થાય. એ જ પ્રમાણે વિરોધી ઘટક. વિરોધીમાં અહીંયા એ જ આવે તટસ્થનો ઉપયોગ થાય. આપણે જાણીએ છીએ 5 ની વિરોધી કઈ સંખ્યા કહેવાય તો 5 નો જેની સાથેનો સરવાળાનો તટસ્થ ઘટક મળે એને 5 ની વિરોધી કહેવાય. તો અહીંયા એવું જ થશે a અને -a આ બંનેનો સરવાળો આનો તટસ્થ ઘટક o મળે એટલે -a ને આપણે a નો વિરોધી શ્રેણિક કહીશું. -a નો વિરોધી શ્રેણિક છે. એટલે અહીંયા સરવાળાની વ્યાખ્યામાં એવું છે કે કોઈ પણ બે શ્રેણિકોની કક્ષા સમાન હોય તો એનો સરવાળો શક્ય છે અને જો સરવાળો શક્ય હોય અને સરવાળો કરીએ તો તે બે શ્રેણિકોના અનુરૂપ ઘટકોનો સરવાળો કરી અનુરૂપ સ્થાને લખવાથી બે શ્રેણિકોનો સરવાળાથી મળતો શ્રેણિક મળે છે જેની કક્ષા આપેલા શ્રેણિકો જેટલી કક્ષા જેટલી જ હોય. જેના ગુણધર્મો એવું છે કે સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે, જૂથના નિયમનું પાલન થાય છે. o શૂન્ય શ્રેણિક એ સરવાળાનો તટસ્થ ઘટક છે અને જો કોઈ a શ્રેણિક હોય તો એનો વિરોધી શ્રેણિક -a થાય છે. એના પછી એક બીજી વ્યાખ્યા આપીએ. શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. શ્રેણિકને
અદિશ વડે ગુણીએ તો મળતો ગુણાકાર કરવાથી જે શ્રેણિક મળે તેને એના માટેની વ્યાખ્યા આપણે આપીએ તો વ્યાપક રીતે શ્રેણી A equal to aij m cross n તથા અદિશ k હોય તો A ના દરેક ઘટકને શ્રેણિક A ના દરેક ઘટકને k વડે ગુણવાથી k into A શ્રેણિક મળે છે. જુઓ તો અહીંયા દાખલા તરીકે આપણે આવો શ્રેણિક લખીએ E11 E12 E21 A22 A31 A32 ત્રણ હાર અને બે સ્તંભ વાળો શ્રેણિક લખ્યો એને હું કોઈ એક k વડે ગુણું છું. સામાન્ય રીતે આપણે k એટલે વાસ્તવિક સંખ્યાઓનો ખાસ ઉપયોગ કરીશું. તો આ શ્રેણિકને k વડે ગુણું તો મળતો શ્રેણિક આવો થશે k * a = એનો દરેક ઘટક જે છે એને મારે k વડે ગુણવાના. આ દરેક ઘટકને k વડે ગુણવાથી જે શ્રેણિક મળશે તે શ્રેણિકને આપેલા શ્રેણિક A ને સંગત k * A શ્રેણિક કહેવાશે. તો બહુ સરળ છે. દાખલા તરીકે આમ લઈએ આ જે છે એના બદલે એક ઉદાહરણમાં મૂલ્ય મૂકી A = 2 1 3 - 1 તો 2 * A લખું તો A ના દરેક ઘટકને 2 વડે ગુણો તો 2 * A મળશે. આને 2 વડે ગુણો એટલે 4 મળે, અને 2 વડે ગુણીએ તો 2 મળે, આ 6 મળે અને આ 2 મળે. એટલે દરેક ઘટકને 2 વડે ગુણીએ એટલે 2A મળે. એવી જ રીતે 5 વડે ગુણીએ તો 5A મળે, 6 વડે ગુણીએ તો 6A મળે. જો આ જ શ્રેણિક માટે ઉલટી ક્રિયા કરી શકાય. દાખલા તરીકે આ જે લખ્યું છે આ 2, હવે આ 2A ની જગ્યાએ હું આવું લખી નાખું તો 2 * હું આનું આ લખું છું, આ બગડો લખ્યો, આ જમણી બાજુ એની એ લખી A = આ લખું છું 2 - 1 3 2 1. તો હવે આના ઉપરથી આ સ્ટેપ તો આપણે સમજ્યા કે બગડાને અંદર ગુણીએ છીએ તો બગડો દરેક ઘટક સાથે ગુણાય છે. હવે આના ઉપરથી આ સ્ટેપ પણ લખી શકાય. આનો આ જ થશે કે આના ઉપરથી આ સ્ટેપ લખો તો આના બરાબર આ લખી શકાય. આના ઉપરથી આ લખીએ તો શું કઈ ક્રિયા કરે કહેવાય કે શ્રેણિકના દરેક ઘટકને બગડા વડે ગુણ્યા. આના ઉપરથી આ લખીએ એનો અર્થ શું થશે કે શ્રેણિકમાંથી 2 કોમન લીધા. 2 કોમન લેવાથી શું થાય છે દરેક ઘટક 2 વડે ભગાય છે. એટલે અહીંયા આપણને બંને પ્રક્રિયાઓ આવડવી જોઈએ. કોઈ પણ શ્રેણિકને 2 વડે ગુણીએ છીએ તો એનો દરેક ઘટક 2 વડે ગુણાય છે, અને કોઈ પણ શ્રેણિકમાંથી 2 કોમન લઈએ છીએ તો દરેકે દરેક ઘટકને 2 વડે ભગાય છે. ધ્યાન રાખજો શ્રેણિક અને નિશ્ચયકમાં એક ભેદ છે. જ્યારે નિશ્ચય ભણીશું ત્યારે એના શબ્દો યાદ કરાવીશું. જ્યારે અહીંયા યાદ રાખજો કે શ્રેણિકમાંથી કોઈ પણ મૂલ્ય તમે કોમન લ્યો છો ત્યારે એ મૂલ્ય વડે દરેક ઘટક ભગાય છે. નિશ્ચયકમાં આનાથી જુદું આવશે. એ શબ્દો નિશ્ચયકમાં જ હું બોલીશ. શ્રેણિકના અત્યારે યાદ રાખી લો. શ્રેણિકના અંદરથી કોઈ પણ વાસ્તવિક સંખ્યા અથવા કોઈ પણ ગુણક બહાર લાવીએ છીએ ત્યારે એ ગુણક વડે દરેક ઘટક ભગાય છે. યાદ રાખશો દરેક ઘટક ભગાય છે.
બરાબર, એટલે ગુણીએ ત્યારે યાદ રાખીશું કે દરેક ઘટક અંદર ગુણાય છે અને ભાગીએ ત્યારે યાદ રાખીશું કે દરેક ઘટક અંદર કોમન લઈએ ત્યારે દરેક ઘટક અંદર ભગાય છે. શ્રેણીકમાં દરેક ઘટક અંદર ભગાશે, યાદ રાખજો. હવે એના બહુ સરળ કહી શકાય એવા બે ગુણધર્મો છે, તો એને હું લખું છું અદિશ વડે ગુણાકારના ગુણધર્મો. તો સમાન કક્ષા m ક્રોસ n વાળા બે શ્રેણીકો A equal to aij અને B equal to bij માટે bij તથા અચળ k અને l માટે આવા બે ગુણધર્મો છે જેને આપણે સ્વીકારી લઈશું. બહુ સરળ છે એટલે આપણને સ્વીકારવામાં જરાય તકલીફ નહીં પડે. k * a + b, તો જેમ સાદું કૌંસ દૂર કરીએ એમ k * a + k * b. આનો અર્થ શું થશે? a અને b એવા બે શ્રેણીકોનો સરવાળો કર્યા પછી k વડે ગુણો, એટલે કે બંનેનો સરવાળો કર્યા પછી દરેક ઘટકને k વડે ગુણો, કે a ના દરેક ઘટકને k વડે ગુણો અને b ના દરેક ઘટકને k વડે ગુણો અને સરવાળો કરો, બંને સરખું જ થશે. અને બીજો આવો નિયમ છે k + l into a equal to ka plus la. આનો અર્થ આવો થશે કે બે વાસ્તવિક બે અચળોનો સરવાળો કરીને એને a ના દરેક ઘટક સાથે ગુણો, કે k ને a ના દરેક ઘટક સાથે ગુણો અને l ને a ના દરેક ઘટક સાથે ગુણીને આ બંનેનો સરવાળો કરો, એ આગળના પરિણામ જેટલું જ મળશે. બહુ સરળ છે, જેમ કૌંસ દૂર કરી લઈએ ને વગર વિચારે એના જેવું જ છે. એટલે અહીંયા આપણે બે જ વ્યાખ્યાઓ ભણ્યા. એ બે જ વ્યાખ્યાઓમાં બબ્બે જેટલી જે યાદ રાખવાની છે હું ફરીથી બોલી જાઉં છું. તો બે શ્રેણીકોનો સરવાળો એટલે શું? તો જે બે શ્રેણીકોની કક્ષા સમાન હોય તેવા જ બે શ્રેણીકોનો સરવાળો થઈ શકે. સરવાળો કરીએ ત્યારે તે બે શ્રેણીકોના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીને અનુરૂપ સ્થાને લખવાનો અને આમ કરવાથી મળતો સરવાળાથી મળતો શ્રેણીક એની કક્ષાએ આપેલા શ્રેણીકોની કક્ષા જેટલી જ હોય. અને સરવાળાની બિલકુલ વિરુદ્ધ ક્રિયા કરીએ તો બે શ્રેણીકોનો તફાવત એટલે કે a - b મળે, એમાં પણ કક્ષા એની એ જ રહેશે. એના ગુણધર્મો હતા તો ક્રમના નિયમનું પાલન કરે છે, એટલે કે a + b = b + a. જૂથના નિયમનું પણ પાલન કરે છે, એટલે કે a + b + c = a + b + c. એના પછી સરવાળા માટેનો એકમ ઘટક એટલે શૂન્ય શ્રેણીક o આવે, a + o = a. જ્યાં શૂન્ય શ્રેણીક એ a ની કક્ષાનો જ શ્રેણીક હશે. અને જો કોઈ ચોથો ગુણધર્મ, જો કોઈ શ્રેણીક a હોય તો એનો વિરોધી શ્રેણીક -a થાય. એ સરવાળાની વ્યાખ્યા અને ગુણધર્મો હતા. હવે જ્યારે આપણે અદિશ વડે ગુણાકાર કરીએ છીએ ત્યારે કોઈ પણ શ્રેણીકને અદિશ વડે ગુણીએ તો એ ઘટક શ્રેણીકના અંદરના બધા જ ઘટકો સાથે ગુણાય છે. અને ઉલટા શબ્દોમાં કહીએ તો શ્રેણીકમાંથી કોઈ પણ કિંમત કોમન લઈએ ત્યારે એ કિંમત વડે દરેક ઘટક ભગાય છે. શ્રેણીકનો દરેક ઘટક ભગાય છે. એના બે સામાન્ય ગુણધર્મો છે k * a + b equal to ka plus kb, k plus l into a equal to ka plus la. આજે આટલા સુધી રાખીશું. બંને વ્યાખ્યાઓ સરળ છે, પણ જે પોઈન્ટ ઉપર મેં ભાર મૂક્યા છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આજે આટલા સુધી રાખીશું.